વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું 14.1ના કેટલાક દાખલા. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા રકમ વાંચીએ. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલા આપણે અહીં કુલ પરિણામો જોશે. તો કુલ પરિણામોની સંખ્યા શોધવા માટે 5 + 8 + 4 કરવું પડશે. તેથી આપણે કુલ પરિણામ મળશે 5 + 8 + 4 આપણે મળે છે 17. એટલે કુલ પરિણામોની સંખ્યા થશે 17. હવે લાલ હોય તેની સંભાવના શોધીએ. કુલ લાલ લખોટી આપણે આપેલી છે 5, માટે કુલ લાલ લખોટી બરાબર 5. હવે સંભાવનાનું સૂત્ર જોઈએ. P કૌંસમાં E બરાબર ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. આપણે સાનુકૂળ પરિણામોની સંખ્યા મળેલી છે 5 અને કુલ પરિણામોની સંખ્યા મળેલી છે 17. તે આપણે સૂત્રમાં મૂકીએ. P કૌંસમાં E બરાબર 5/17. અહીં આને આપણે નાનું કરી શકશું. 5/17 અવિભાજ્ય સંખ્યા હોવાથી આ જ આપણો જવાબ થશે. હવે સફેદ હોય તેની સંભાવના શોધીએ. તો કુલ પરિણામોની સંખ્યા તો આપણી પાસે 17 રહેશે. સફેદ લખોટીઓ કેટલી છે? તો કે 8 છે. તો એ આપણે સંખ્યા મળી ગઈ. હવે સૂત્રમાં મૂકીએ. P કૌંસમાં E બરાબર 8/17. આને આપણે નાનું કરી શકશું? ના, નહીં કરી શકીએ. 8ને તો આપણે ભાગી શકીએ છીએ, પણ 17 અવિભાજ્ય સંખ્યા હોવાથી તેને ભાગી નથી શકતા, માટે આપણો આ જ જવાબ રહેશે. 8/17 એ આપણો જવાબ થશે. ચાલો આગળ વધીએ. લીલી ન હોય તેની સંભાવના કેટલી? હવે તે શોધીએ. કુલ પરિણામોની સંખ્યા તો આપણી પાસે 17 જ રહેશે. હવે લીલી ન હોય તેની સંભાવના આપણે 13 મળશે. કેવી રીતે? 17 - 4. 17 કુલ લખોટીઓ છે આપણી પાસે, એનામાંથી 4 લીલી લખોટીઓ બાદ કરી એટલે આપણે મળ્યા 13. આને તમે આવી રીતે પણ કરી શકો કે લીલી ન હોય એટલે લાલ અથવા સફેદ હશે, તો 5 + 8 કરશો તો તમને મળશે 13. હવે આગળ વધીએ. P કૌંસમાં E આ સૂત્રમાં મૂકીએ. 13/17. આ બંને અવિભાજ્ય સંખ્યા છે, માટે આપણો આ જ જવાબ રહેશે. આ દાખલો અહીં પૂરો થાય છે. હવે બીજો દાખલો જોઈએ. દાખલાની રકમ છે: એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો 50 પૈસાનો હશે. પેલી તેની સંભાવના શોધવાની છે અને બીજું કીધું છે કે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? તો ચાલો શોધીએ. સૌથી પહેલે કુલ પરિણામોની સંખ્યા જોઈએ. કુલ પરિણામોની સંખ્યા બરાબર 100 + 50 + 20 + 10 બરાબર 180. એ કેવી રીતે આવ્યું? તો 50 પૈસાના 100 સિક્કા છે, 1 રૂપિયાના 50 સિક્કા છે, 2 રૂપિયાના 20 સિક્કા છે અને 5 રૂપિયાના 10 સિક્કા છે. એનો સરવાળો કરી આપણે મળ્યા કુલ પરિણામો 180. હવે 50 પૈસાના કેટલા સિક્કા છે તે લખી લઈએ. 100 સિક્કા છે તે આપણે લખી લીધું. હવે સૂત્ર જોઈએ. P કૌંસમાં E બરાબર ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. હવે આપણે આ તો મળેલું છે તે સૂત્રમાં મૂકીએ. P કૌંસમાં E બરાબર 100/180. હવે આને સૌથી નાના સ્વરૂપમાં લખીએ તો બંને સંખ્યા 20 વડે વિભાજ્ય છે. તો 20 વડે ભાગીએ તો આપણે મળે છે 5/9. 20 × 5 કરીએ તો મળે 100 અને 20 × 9 કરીએ તો મળે 180. તો આ આપણો જવાબ થશે. હવે જોઈએ 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના. તો કુલ પરિણામોની સંખ્યા 180 જ રહેશે. હવે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના થશે 180 - 10 એટલે 170. હવે 5 રૂપિયાનો સિક્કો ન હોય તો 50 પૈસાનો હોઈ શકે, 1 રૂપિયાનો હોઈ શકે અને 2 રૂપિયાનો હોઈ શકે. તમે તેનો સરવાળો કરશો તો તમને મળશે 170. અથવા કુલ પરિણામોમાંથી 5 રૂપિયાનો સિક્કો ન હોય એમ કીધું છે, માટે 5 રૂપિયાના સિક્કા બાદ કરી નાખીએ તો આપણે મળશે 170. એટલે આપણે સાનુકૂળ પરિણામોની સંખ્યા મળશે 170. ચાલો સૂત્રમાં મૂકીએ. P કૌંસમાં E બરાબર 170/180. આને નાનાથી નાના સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? તો મીંડું ઉડી જાય. તો આપણે મળે 17/18. આ જ આપણો જવાબ થશે. કારણ કે અહીં 17 અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે તેને ભાગી શકશું નહીં, એટલે આપણો આ જવાબ થશે.
થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.